નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડીને નાની બાળકીને મળ્યા. જે રીતે માહિતી સામે આવી રહી છે, નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડ્યો અને નાની બાળકીને મળવા માટે તેમના ગાડીના કાફલાને પણ રોકીને એક નાની બાળકીને મળવા માટે નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડ્યો છે અને નાની બાળકીને પોતાની કારમાં બેસાડીને વહાલ પણ કર્યું છે. વિઝ્યુઅલમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. દ્રશ્યો જોઈ રહ્યા છો આપ. નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડ્યો છે અને એક નાની બાળકીને મળવા માટે નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડ્યો અને આ બાળકીનું નામ નેન્સી છે અને નરેન્દ્ર મોદીએ આ નાની બાળકીને પોતાની કારમાં બેસાડીને વહાલ કર્યો. નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડ્યો છે. તો આ સાથે જ અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ગયા છે. નરેન્દ્ર, જણાવશો કે એક નાની બાળકીને મળવા માટે નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડ્યો છે, શું કહેશો તેને લઈને આપ? વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાળકો પ્રત્યેનો પ્રેમ વધુ એકવાર સુરતમાં જોવા મળ્યો છે કે જ્યાં તેઓ સર્કિટ હાઉસથી સભા સ્થળ સુધી પહોંચી રહ્યા હતા તેમના કાફલા સાથે, ગાર્ડ સાથે. સમગ્ર જે કાફલો હતો તે સમયગાળા દરમિયાન તેઓ સભા સ્થળ સુધી પહોંચી રહ્યા હતા. તે સમયગાળા દરમિયાન વચમાં કતારગામ દરવાજા આવેલા છે, ત્યાં એક બાળકી ઉભી હતી અને એ બાળકી નરેન્દ્ર મોદીને મળવા માંગતી હતી અને ત્યારે જ વડાપ્રધાન એ બાળકીને બોલાવી અને તેને મળ્યા હતા. ત્યારે એ પરિવાર સાથે અત્યારે આપણે છીએ પરિવાર સાથે જ વાતચીત કરીએ કે સમગ્ર કઈ રીતનો બનાવ બન્યો હતો. એમના પિતા છે આપણી સાથે. શું કઈ બન્યું હતું? ત્યાં ગાડી ગયા તો અમે તો પબ્લિક તો બહુ જ હતું, તો પબ્લિક બહુ હતું તો અમે કીધું હવે ક્યાંથી જોવાશે અહીંયા, એટલે મેં આ નેન્સુને કીધું ચાલ આપણે પેલી બાજુ જોઈએ, ભાજપ વાળા ઉભા ત્યાં ગાડી તો આપણે કોઈ ના નહીં કહેશે. તો અમે ત્યાં આગળ ધીમે ધીમે ગયા આગળ, તો કોર્પોરેટર સાહેબ ત્યાં ગાડી ઉભા હતા એટલે અમે ત્યાં જઈને સીધા ઉભા જ રહી ગયા. ત્યાં ગાડી પોલીસ વાળા બી બે ત્રણ ત્યાં ગાડી હતા અને કમાન્ડો થોડાક ત્યાં હતા. એટલે અમે ત્યાં ગાડી જઈને કીધું નેન્સીને મેં કીધું દાદાની ગાડી હવે આવશે જ, બે ગઈ છે ગાડી પોલીસ વાળાની, તો મેં કહું હવે ગાડી આવશે જ. મેં કહું આવે એટલે તું સીધી મળી લેજે, તારે મળવું છે ને મોદી દાદાને કઈ હિસાબે હાથ કરવાનો, તેને કીધું કે આમ કરવાનો હાથ. એટલે એ ત્યાં ગઈને ઉભી રહી તો આ ગાડી આવી જ એવી તરત જ દોડીને ચાલી ગઈ. તો પોલીસ વાળા સાહેબે રોકી, તો મેં કહ્યું લડકી છે જાને દો ઉસકો મેં. તો કપડા સાહેબ ने કીધું કે जाने दो, तो सीधी दौड़ के चली गई वहाँ. तो वहाँ पुलिस वाला ने फिर रोका, तो मोदी दादा ने उसको बुलाया कि इधर आओ. तो जाके सीधू उसकी मोदी साहब की वहाँ गए, उसको बोला कि ये क्या पहरा हाथ में. तो એને પૂછ્યું કે આ શું છે એમ, તો કે ઘડિયાળ પહેરી છે હાથમાં. તો ઘડિયાળ છે તો ઘડિયાળ બતાવ કોઈ નામ પૂછ્યું તો કે મારું નામ નેન્સી ગોંડલિયા છે. તો મોદીએ એને વહાલ કર્યો હતો. ત્યારે નેન્સી આપણી સાથે. નેન્સી, શું વાત થઈ હતી? એને શું પૂછ્યું મોદી દાદાએ? આ ઘડિયાળ બતાવેલી ને. નેન્સી, શું વાત થઈ હતી મોદી દાદા સાથે? શું પૂછ્યું તને? પછી શું પૂછ્યું આ પહેર્યું છે એ બાબતે? તો નેન્સી ને નરેન્દ્ર મોદી એમની પાસે બોલાવી હતી અને ત્યારબાદ એને જે ઘડિયાળ પહેરી છે, એના હાથમાં જે ગુલાબી કલરની ઘડિયાળ છે એ બાબતે વાતચીત કરી હતી. વડાપ્રધાન છે પોતે, પરંતુ બાળકો સાથે કઈ રીતના વાતચીત કરવી, જે તમામ લેવલના જે લોકો હોય છે એની સાથે જે કોમ્યુનિકેશન એક જે ભાષા હોય છે એ ભાષા તેઓ સારી રીતના જાણે છે અને એનો અહીંયા તેમને ઉપયોગ કર્યો હોવું જણાવ્યું છે. અને બાળકો સાથેની જે બાળ સહજ વૃત્તિ થકી જે વાતચીત કરવાની હોય એ રીતની વાત અહીંયા નેન્સી સાથે કરી છે. એમના માતા પણ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરી છે. મોદી દાદા મતલબ એ કઈ રીતનું કનેક્શન છે? એ મોદી દાદા એ જયારે નાનપણથી નાની હતી ત્યારથી અમે એને બતાવતા કે આપડા વડાપ્રધાન છે આપડા દેશના, એટલે પૂછતી કે કોણ છે તો અમે એને એમ કહેતા કે મોદી દાદા. એટલે ત્યારથી એ મોદી દાદા કહીને જ બોલાવે છે. એના દાદા છે નહીં અત્યારે, એમના દાદા ગુજરી ગયેલા છે. મારા પિતાજી તે ગુજરી ગયેલા એટલે અમે દાદા જ કહીએ. મારા મોટા ભાઈ છે તેને બે દાદા જ કહે છે. એટલે કોઈ બી મોટું વડીલો તેને દાદાથી જ બોલાવે છે પહેલેથી. વડાપ્રધાને તમારી દીકરીને રમાડી છે, વાલ કર્યું છે, તમને કેવું લાગે છે? મને તો બહુ જ સારું લાગ્યું. જોઈએ તો અમારો આજે ખુશીનો દિવસ કહેવાય. જોઈએ તો અમારા માટે આજે કે અમે આવું ક્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું કે અમારી બેબી આટલે સુધી પહોંચશે આટલી નાની ઉંમરમાં. પરિવાર માટે ખુશીનો દિવસ છે. ત્યારે ત્યાં સ્થાનિક કોર્પોરેટર પણ હાજર હતા, એમની સાથે વાતચીત કરીએ. કઈ રીતના ઘટના બની હતી, ગાળે રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો, તો નરેન્દ્ર મોદીનું રિએક્શન ત્યારનું શું હતું? હું ત્યાં હતો, હાજર હતો વ્યવસ્થામાં. જેવી મોદી સાહેબની ગાડી આવવાની પહેલા પોલીસ આગળ એની કમાન્ડોની ગાડી ગઈ, મોદી સાહેબની ગાડી આવવાની તૈયારીમાં હતી, ત્યારે આ પ્રકાશભાઈ અને એની બેબી ત્યાં આગળ જ ઉભા હતા મારી પાછળ. એટલે સીધી બેબી એમના હાથમાંથી હાથ છોડાવીને સીધી સામે દોડી, એટલે પોલીસ વાળાએ રોકી. એટલે મેં કીધું ભાઈ જવા દો એને. એટલે ત્યાં ઉભી રહી, ત્યાં ગાડી પહોંચી ગઈ મોદી સાહેબની અને આગળ જતી હતી, ત્યાં કમાન્ડોએ રોકી. તો મોદી સાહેબની અચાનક નજર ત્યાં જ પડી ગઈ.
એમના પર, અને મોદી સાહેબે પણ મને ઈશારાથી કીધું કે લાવો, એટલે હું સીધું બાળકીને ઉચકીને અને એનસી ને ઉચકીને સીધો ત્યાં એમના કમાન્ડોને આપી. કમાન્ડોએ મોદી સાહેબને આપી, એટલે મોદી સાહેબે એના ખોળામાં બેસાડીને પેલા તો એને આમ હાથ બતાવ્યો, હાથમાં પૂછ્યું કે આ શું પહેર્યું છે, એટલે ઘડિયાળ, અને પછી નામ પૂછ્યું, અને પછી મોદી સાહેબે એમના માથા પર હાથ અને ગાલ પર એમનો પોતાનો ગાલ ને રાખીને ખૂબ વાલ, એ આ દ્રશ્ય તો હું હવે એનું જે વર્ણન કરું ને એ ઓછું છે. એ મેં નજર સમક્ષ કેમ કે માત્ર 4 ફૂટના અંતરથી મેં નિહાળ્યું છે. એટલે જે બાળકો પ્રત્યેનો વડાપ્રધાનને જે પ્રેમ છે એ એક આ દાખલો છે. અને હું પણ મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે આ બાળકીના હિસાબે મારે પણ મોદી સાહેબથી એકદમ નજીક જવાનો મને લાવો મળ્યો. વડાપ્રધાન બાળકીને મળ્યા હતા અને ત્યારબાદ એક પરિવાર માટે આ એક ખુશીનો દિવસ હોવાનું તેઓ જણાવી રહ્યા છે. વડાપ્રધાનને અગાઉ બાળકોના કાન ખેંચતા અથવા તો બાળકોને નજીક બોલાવીને વહાલ વરસાવતા અનેકવાર જોવા મળ્યા હતા. છેલ્લે જયારે તેઓ તેમના હીરાબા, એમના જે માતાશ્રી છે, એમને મળવા ગયા હતા ત્યારે પણ આ રીતના દ્રશ્યો સર્જાયા હતા. અને બાળકો સાથે કઈ રીતના બાળકોની વચમાં જવું અને એ રીતના એક જે મોકો હોય છે એને તેઓ ઝડપી લેતા હોય છે. અને અહીંયા એમનું જે બાળકો પ્રત્યેનો પ્રેમ છે એ પ્રગટ થયેલો સુરતમાં જોવા મળ્યો છે. જી બિલકુલ નરેન્દ્ર, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. અને સમાચાર પર નજર